मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત રેલવે પોલીસે 31 જાન્યુઆરીના રોજ સુરત રેલવે યાર્ડમાંથી ચોરાયેલ ટ્રેક્ટર શોધી કાઢ્યું હતું અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તેના મૂળ માલિકને સોંપ્યું હતું। જ્યારે ટ્રેક્ટર ચોરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। વડોદરા રેલવે પોલીસ અધિક્ષક સરોજ કુમારી અને સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. વ્યાસે જણાવ્યું કે ટ્રેનો અને રેલવે પરિસરમાં ચોરીની ઘટનાઓ પછી મુસાફરો તેમજ વ્યક્તિઓને તેમનો સામાન પરત કરવા માટે રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ચલાવી રહી છે। આ અંતર્ગત 31 જાન્યુઆરીના રોજ સુરત રેલવે સ્ટેશન પર રેલવે યાર્ડમાંથી ટ્રેક્ટર ચોરીની ઘટના બની હતી। મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સરસપુરા ગામના રહેવાસી ટ્રેક્ટર માલિક રમેશ કારુસિંગે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં પાણીના ટેન્કર સાથેનું ટ્રેક્ટર ચોરીની ફરિયાદ નોંધાવી હતી। રમેશ રેલવે યાર્ડમાં લેબર કોલોનીમાં રહેતો હતો અને કામ કરે છે। આ ઘટનામાં રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન આરોપી સુરજમલ ધનરાજ મીણાની ધરપકડ કરવામાં આવી। રેલવે પોલીસે તેની પાસેથી કુલ 8.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં 7.45 લાખ રૂપિયાનું ટ્રેક્ટર અને 70,000 રૂપિયાનું પાણીનું ટેન્કર હતો। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।